સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવનારાઓને ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત સક્રિય છે। સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી પણ કરાઈ રહી છે। ત્યારે લિંબાયત પોલીસે ભય ફેલાવનાર યુવકો સામે લાલાક કરી છે। ચપ્પુ સાથે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયો દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોય અને ગેંગનો રોપ જમાવવાનો ઈરાદો હોવાનો પોલીસને અંદાજ છે। વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશોમાં વ્યાપી ગયો હતો। તો બનાવને લઈને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 5 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા અને તેઓને પોલીસે કાયદાનું ભાન કરાવી કડક ચેતવણી આપી હતી। તો ભવિષ્યમાં આ કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે ચેતવણી આપી છે। 28 तारीख को हमने वीडियो बनाया है चप्पू वाला, वो गलती हो गया है। आज के बाद कभी ऐसा वीडियो नहीं बनाएंगे और आइंदा कोई ऐसा काम कोई दोबारा करना मत, कोई भी हो। बहुत गलत होगा, बहुत गलत। माफी मांगता हूँ, माफी।